નમસ્કાર. આપણને બધાને શાળામાં શીખવેલો કક્કો તો બરાબર યાદ જ હશે, ક ખ ગ. પણ ક્યારેય એવું નોંધ્યું છે કે જ્યારે ગુજરાતી શબ્દકોશ ખોલીએ ત્યારે આ આખો ક્રમ કેમ ઉલટો સીધો થઈ જાય છે? આ એક એવી મૂંઝવણ છે જે લગભગ બધાને થાય છે. તો ચાલો આજે આ જ કોયડાને ઉકેલીએ. જે કક્કો આપણે આખી જિંદગી યાદ રાખ્યો એ શબ્દકોશ ખોલતા જ અચાનક કેમ બદલાઈ જાય છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મૂળભૂત નિયમથી. ગુજરાતી શબ્દકોશનો પાયાનો સિદ્ધાંત એકદમ સાફ છે. સ્વરથી શરૂ થતા શબ્દો હંમેશા વ્યંજનથી શરૂ થતા શબ્દોની પહેલા જ આવે. બસ આ પહેલું પગથિયું છે. એક ઉદાહરણથી સમજીએ. ધારો કે અમન અને આભ જેવા સ્વરથી શરૂ થતા શબ્દો છે, તો શબ્દકોશમાં એ હંમેશા કમળ અને કિશન જેવા વ્યંજનવાળા શબ્દો કરતાં પહેલા જ જોવા મળશે. આ પહેલો અને પાક્કો નિયમ છે, એમાં કોઈ ફેરફાર નહીં. સારું, એ તો સમજાઈ ગયું કે સ્વર પહેલા આવે, પણ વાત અહીં પૂરી નથી થતી. સ્વરોની પોતાની અંદર પણ એક ખાસ ક્રમ હોય છે, અને સાચું કહું ને તો એ ક્યારેક આપણને આશ્ચર્યમાં મૂકી દે એવો છે. ચાલો એ ભેદને પણ જાણી લઈએ. હવે અહીંયા જ મોટા ભાગના લોકો ગૂંચવાય છે. આપણને શું લાગે કે અનુસ્વાર એટલે કે એ તો છેલ્લે આવવો જોઈએ, બરાબર? પણ ના, શબ્દકોશનો નિયમ સાવ અલગ છે. એનો ક્રમ આમ ચાલે છે: પહેલા એની તરત જ પાછળ અને પછી અહ. આ જ રીતે આ પછી આ. અને હા, હજી એક સરપ્રાઈઝ છે. પેલું રૂ છે ને, એ તો છેક ઉ અને ઉ પછી આવે છે. છે ને નવાઈની વાત? આ ઉદાહરણ જો એટલે બધું પાણી જેવું સાફ થઈ જશે, કારણ કે પછી તરત જ અનુસ્વારવાળા નો વારો આવે છે. એટલે અંત શબ્દ આથી શરૂ થતા આભ શબ્દ કરતાં પહેલા આવે. આ નાનો પણ ખૂબ જ મહત્વનો નિયમ છે. સ્વરોની ગોઠવણ તો સમજી લીધી. હવે આપણે આ કોયડાના સૌથી જટિલ અને કદાચ સૌથી રસપ્રદ ભાગ તરફ જઈએ છીએ: વ્યંજનોનો અજીબ ક્રમ અને એમાં જોડાક્ષરોની શું ભૂમિકા છે એ. અહીં જ સૌથી વધુ ભૂલો થતી હોય છે. આ ક્રમ તો આપણા મગજમાં બરાબર બેસી ગયો છે. શાળામાં આપણે આ જ રીતે શીખેલા ક ખ ગ ઘ, એકદમ સીધી અને સરળ લાઈન. પણ શબ્દકોશમાં અહીં એક ટ્વિસ્ટ આવે છે. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે જે વ્યંજનનો ક્રમ જાણીએ છીએ ને, એમાં એક મોટો ફેરફાર આવવાનો છે. એક એવો અક્ષર જે આપણને લાગે કે છેલ્લે આવવો જોઈએ, એ ક્યાંક વચ્ચે જ આવીને ઊભો રહી જાય છે. અને આ રહ્યો એક ટ્વિસ્ટ. શબ્દકોશમાં સાચો ક્રમ છે ક, પછી ક્ષ અને ત્યાર પછી ખ. હા, બરાબર વાંચ્યું. ક્ષ એ ક અને ખની બરાબર વચ્ચે આવે છે. આ જ સૌથી મોટો ફેરફાર છે જે આપણે યાદ રાખવાનો છે. તો સવાલ એ છે કે ભાઈ આવું કેમ? એનું કારણ એકદમ સીધું છે. ક્ષ જે છે ને, એ ખરેખર તો એક જોડાક્ષર છે. એ બને છે ક અને શને જોડીને. અને શબ્દકોશનો નિયમ શું કહે છે કે ભાઈ જોડાક્ષર હંમેશા એના પહેલા અક્ષરની પાછળ જ ગોઠવાય. હવે ક્ષની શરૂઆત ક થી થાય છે, એટલે સ્વાભાવિક છે કે એનું સ્થાન ક પછી તરત જ આવે. સિમ્પલ લોજિક છે. આ નિયમ ખરેખર કેવો દેખાય છે એ અહીં જુઓ. કમળ પછી સીધો ખ થી શરૂ થતો શબ્દ નહીં આવે, પણ ક્ષમા આવશે. કેમ? કારણ કે ક્ષનો ક્રમ ક પછી છે. એ જ રીતે જ્ઞાન શબ્દ જ વાળી લાઈનમાં ગોઠવાઈ જશે. ઘણી પરીક્ષાઓમાં આ એક છુપી જાળ જેવું હોય છે, પણ હવે આપણે એને સરળતાથી ઓળખી શકીશું. ક્ષની જેમ બીજા પણ અમુક જોડાક્ષરો છે જે આ ક્રમને બદલે છે. જેમ કે જ્ઞ એ જ અને જ્ઞ થી બનેલો છે, એટલે એ જ પછી આવે. ત્ર એ ત અને ર થી બન્યો છે, એટલે એ ત પછી આવે. અને શ્ર એ શ અને ર થી બન્યું છે, એટલે એ શ પછી આવે. આ મુખ્ય ફેરફારો યાદ રાખવા ખૂબ જરૂરી છે. આ એક ખૂબ જ સરસ પ્રશ્ન છે જે ઘણાના મનમાં થતો હોય છે. આપણે શાળામાં કક્કો બોલીએ તો છેલ્લે ક્ષ અને જ્ઞ બોલતા હતા. તો પછી શબ્દકોશનો છેલ્લો અક્ષર હ કેમ છે? અને જવાબ એકદમ તાર્કિક છે. કારણ કે ક્ષને તો આપણે ક પછી ગોઠવી દીધો અને જ્ઞને જ પછી. એટલે એ બંને હવે કક્કાના અંતમાં રહ્યા જ નથી. એ તો ક્રમમાં વહેલા ગોઠવાઈ ગયા. એટલે કક્કાનો છેલ્લો મૂળ અક્ષર હવે હ બને છે. ચાલો હવે આપણે નિપુણતાના છેલ્લા સ્તર પર પહોંચી ગયા છીએ. ત્યારે શું થાય જ્યારે બે શબ્દો એક જ અક્ષરથી શરૂ થતા હોય પણ બંનેમાં અલગ અલગ જોડાક્ષર હોય? ચાલો
આ અંતિમ રહસ્યને પણ ઉકેલી નાખીએ. એક છેલ્લો પડકાર જોઈએ. એક શબ્દ છે ક્રમ અને બીજો છે ક્યારે. બંને કથી જ શરૂ થાય છે, પણ ક્રમમાં છે ક સાથે ર અને ક્યારેમાં છે ક સાથે ય. તો હવે વિચારો, આમાંથી પહેલા કયો શબ્દ આવશે? આનો પણ એક ચોક્કસ નિયમ છે. જ્યારે પહેલો અક્ષર સરખો હોય ત્યારે જોડાક્ષરમાં જે બીજો અક્ષર જોડાયેલો છે એનો ક્રમ જોવાનો, અને એ ક્રમ નક્કી થયેલો છે: ય, ર, લ અને વ. આ નિયમ પ્રમાણે ય એ ર કરતાં પહેલા આવે, માટે ક્યારે શબ્દ ક્રમ શબ્દની પહેલા આવશે. જોયું કેટલું સરળ છે? અત્યાર સુધી આપણે જેટલું પણ શીખ્યા એ બધાને હવે આપણે 3 સરળ, એકદમ યાદ રહી જાય એવા સુવર્ણ નિયમોમાં સમજી લઈએ. આ 3 નિયમો કોઈપણ શબ્દને સાચા ક્રમમાં ગોઠવવાની માસ્ટર કી છે. આખું રહસ્ય છે ને એ બસ આ 3 પાયાના નિયમોમાં જ છુપાયેલું છે. ચાલો તેમને એક પછી એક ફરીથી જોઈ લઈએ. તો આ રહ્યા એ 3 સુવર્ણ નિયમો. નિયમ નંબર 1, સ્વર હંમેશા પ્રથમ. નિયમ નંબર 2, વ્યંજન આવે ત્યાર પછી. અને નિયમ નંબર 3, જો પહેલા અક્ષર સરખા હોય તો ક્રમ નક્કી કરવા માટે બસ આગલા અક્ષર પર જતા રહો. બસ આટલું જ. આ નિયમોને સમજ્યા પછી હવે કોઈ પણ ગુજરાતી શબ્દને આત્મવિશ્વાસ સાથે શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકાય છે. જે કોયડો પહેલા જટિલ લાગતો હતો તે હવે એકદમ તાર્કિક અને સ્પષ્ટ નિયમોનો સમૂહ બની ગયો છે. તો હવે એક વિચારવા જેવો પ્રશ્ન: આ નવી જાણકારી પછી જ્યારે આગલી વખતે શબ્દકોશ હાથમાં આવશે ત્યારે કયો શબ્દ ક્ષત્રિય, જ્ઞાતિ કે પછી ત્રિકોણ તેના સ્થાનથી સૌથી વધુ વિચારતા કરી દેશે? આ જ જિજ્ઞાસા જ તો આપણી ભાષાને શીખવાની ખરી મજા છે.